હેલો એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ડિસ્કસ કરેલી. મીન્સ દેર આર 8 ટાઈપ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ: નાઉન, એડજેક્ટિવ, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જક્શન, ઇન્ટરજેક્શન. તો આ વિશેની આપણે ડિટેલમાં ચર્ચા લાસ્ટ વિડીયોની અંદર કરેલી હતી. હવે આ વિડીયોની અંદર આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. મીન્સ in the exercise or in a sentence, what is noun or what is adjective, what is pronoun, what is verb, what is adverb, એના વિશેની ડિટેલ મેળવીશું. અથવા તો તમને અહીંયા જ્યારે એક્સરસાઇઝ છે આ વિડીયોની અંદર જે આપેલી છે એમાં એ ટાઈપની એક્સરસાઇઝ હશે કે માર્ક ધ નાઉન્સ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ, કે સેન્ટેન્સની અંદર નાઉન જે છે એને માર્ક કરો અથવા તો એ વર્ડની નીચે અંડરલાઇન કરો. અથવા તો તમને એ રીતે પણ પૂછાઈ શકે છે એક્ઝામ્સની અંદર કે નેમ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ ઈચ અંડરલાઇન વર્ડ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ, કે નીચે આપેલા સેન્ટેન્સમાં જે વર્ડમાં અંડરલાઇન કરેલી છે એ કઈ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. મીન્સ કે ફોર એક્ઝામ્પલ, હી ઇઝ એન ઇલોક્વેન્ટ સ્પીકર. તો ઇલોક્વેન્ટની અંડરમાં અંડરલાઇન કરેલી છે તો એ વર્ડ છે શું છે? નાઉન છે, પ્રોનાઉન છે, વર્બ છે, એડવર્બ છે, પ્રિપોઝિશન છે, કન્જક્શન છે કે ઇન્ટરજેક્શન છે. તો આપણે એ જે અંડરલાઇન કરેલો વર્ડ છે એની જ ખાલી પાર્ટ્સ ઓફ સ્પીચ છે ત્યાં માર્ક કરવાની છે. તો ઇલોક્વેન્ટ છે એ શું છે? પ્રોનાઉન છે, કેમ કે એ નામની વિશેષતામાં વધારો કરતો વર્ડ છે. તો આપણે અહીંયા હવે એના એક્ઝામ્પલ્સ મીન્સ અથવા તો એની એક્સરસાઇઝ છે સોલ્વ કરીએ. ઇન અ સેન્ટેન્સ, વેર ઇઝ નાઉન, વેર ઇઝ પ્રોનાઉન, વેર ઇઝ એડજેક્ટિવ, વેર ઇઝ વર્બ. See, here is the exercise of nouns. તો તમને અહીંયા 10 સેન્ટેન્સીસ આપેલા છે. તો 10 સેન્ટેન્સીસમાં ક્યાંય પણ અંડરલાઇન કરેલી નથી. તો અહીંયા શું કરવાનું છે? માર્ક ધ નાઉન્સ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ, કે નીચે આપેલા સેન્ટેન્સમાં નાઉન કયો વર્ડ છે ત્યાં માર્ક કરો. તો આપણે આ સેન્ટેન્સની અંદરથી નાઉન છે સર્ચ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સેન્ટેન્સ લઈએ. રિતિક વિલ લીવ ફોર મુંબઈ ટુમોરો. ફર્સ્ટ સેન્ટેન્સ. તો આની અંદરથી નાઉન કયા છે? તો નાઉનની ડેફિનેશન આપણે એક વખત રિફર કરી લઈએ. અ નાઉન નેમ્સ અ પર્સન, પ્લેસીસ, થિંગ્સ ઓર આઈડિયા. કે નાઉન શું છે? નાઉન છે એ કોઈ પર્સનનું નામ, કોઈ પ્લેસનું નામ અથવા તો કોઈ થિંગ્સ, કોઈ પણ વસ્તુનું નામ હોઈ શકે છે જેને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ. નાઉનનો મિનિંગ થાય છે સંજ્ઞા. તો આ સેન્ટેન્સની અંદર નાઉન કયું છે? કોઈ પર્સન, કોઈ પ્લેસ, કોઈ થિંગ્સ. થિંગ્સમાં બધી વસ્તુ આવી જશે. તો નાઉન તરીકે આપણે લઈશું રિતિક. એ કોઈ પર્સનનું નામ છે, એ નાઉન છે. સેકન્ડ, રિતિક વિલ લીવ ફોર અ મુંબઈ ટુમોરો. તો મુંબઈ છે શું છે? કોઈ પ્લેસનું નામ છે, કોઈ સિટીનું નામ છે. તો એવું જરૂરી નથી કે એક સેન્ટેન્સની અંદર એક જ નાઉન હોઈ શકે. નાઉન છે એક સેન્ટેન્સમાં 1, 2 અથવા તો વધુ પણ હોઈ શકે. તો આ સેન્ટેન્સની અંદર ટોટલ 2 નાઉન હતા, રિતિક એન્ડ મુંબઈ. એક કોઈ પર્સનનું નામ છે ને સેકન્ડ છે સિટી એટલે કે પ્લેસનું નામ છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ઇટ ઇઝ અ નાઇસ પિક્ચર. નાઇસ પિક્ચર. નાઇસ મીન્સ સરસ, પિક્ચર મીન્સ ચિત્ર. તો અહીંયા શું છે નામ? પિક્ચર. પિક્ચર છે નાઉન છે, કેમ કે થિંગ્સને પણ આપણે નાઉનમાં લઈ શકીએ છીએ. તમને એ જ ડેફિનેશન અથવા તો નાઉનની ડેફિનેશન એમ જ આપેલી હતી કે પર્સનનું નામ હોય, કોઈ સ્થળનું નામ હોય અથવા તો કોઈ થિંગ્સ. થિંગ્સમાં શું આવે? વસ્તુમાં જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, બધી વસ્તુ છે થિંગ્સમાં આવશે. ફોર એક્ઝામ્પલ, વિન્ડો, ડોર, ચેર, ટેબલ, એપલ. એટલે કોઈ પણ વસ્તુ જેને આપણે જોઈ શકીએ છીએ બધું આવશે
થિંગ્સમાં, એટલે એ આવશે નાઉન, એટલે અહીંયા આવશે પિક્ચર. ચલો થર્ડ સેન્ટેન્સ જોઈએ. ધ જનરલ સાઉન્ડેડ ધ બ્યુગલ. તો ધ જનરલ છે શું છે? એક પર્સન છે, એક વ્યક્તિ છે, એટલે આવશે નાઉન. અને બ્યુગલ શું છે કે જનરલ છે, બ્યુગલ સાઉન્ડ કરી રહ્યા છે. તો બ્યુગલ છે એક વસ્તુ છે, એટલે એ પણ આવશે નાઉન. આઈ ડોન્ટ લાઇક સ્વીટ્સ, કે મને મીઠાઈ પસંદ નથી. તો સ્વીટ્સ છે શું છે? થિંગ્સ છે, તો સ્વીટ્સ છે આવશે નાઉનમાં. ગર્લ્સ આર સમટાઈમ્સ લવડ મોર દેન ધ બોયઝ. તો અહીંયા છે કેટલા નાઉન છે? ગર્લ્સ. એક તો ગર્લ્સ છે પર્સન છે, વ્યક્તિઓ છે, એટલે આવશે નાઉનમાં. આર સમટાઈમ્સ લવડ મોર દેન બોયઝ પણ શું છે? પર્સન છે, એક કરતાં વધુ છે પણ આવશે પર્સનમાં જ, એટલે શું છે? નાઉન છે. લવ બ્યુટીફાઈઝ એવરીથિંગ. લવ બ્યુટીફાઈઝ એવરીથિંગ, કે પ્રેમ છે બધું જ સુંદર કરે છે. તો અહીંયા લવ છે શું છે? નાઉન છે. ગ્રીષ્મા વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ગ્રીષ્મા છે ગર્લનું નામ છે, એટલે થશે નાઉન. અને ફ્રેન્ડ મીન્સ મિત્ર પણ શેમાં આવે? એક પર્સનમાં, એટલે એ પણ આવશે નાઉન. ધ ઓડિયન્સ વોઝ બિગ. તો અહીંયા ઓડિયન્સ છે શું છે? એ કોઈ વ્યક્તિમાં આવશે, એટલે આવશે નાઉન. ઇટ ઇઝ મેડ ઓફ પ્યોર ગોલ્ડ. તો મેડ ઓફ પ્યોર ગોલ્ડ છે શું છે? થિંગ્સ છે, વસ્તુ છે, એટલે આવશે નાઉનમાં. ધ સોલ્જર્સ વેર રિવોર્ડેડ ફોર ધેર બ્રેવરી. સોલ્જર્સ મીન્સ સૈનિક, એટલે આવશે પર્સન, એટલે આવશે નાઉન. વેર રિવોર્ડેડ ફોર ધેર બ્રેવરી મીન્સ પોતાની વીરતા. વીરતા પણ શેમાં આવશે? નાઉનમાં. તો અહીંયા ટોટલ 10 સેન્ટેન્સ છે, એમાં આપણે જોયું કે નાઉન છે શું છે, અથવા તો સેન્ટેન્સની અંદર નાઉન છે આપણને ક્યાં જોવા મળે છે. તો ફર્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ અહીંયા ક્લિયર થાય છે કે નાઉન છે શું છે? કોઈ વ્યક્તિનું નામ હોય, પ્રાણી પશુ પક્ષીનું નામ હોય, કોઈ જગ્યા અથવા સ્થળનું નામ હોય, કોઈ થિંગ્સ કોઈ વસ્તુનું નામ હોય, વસ્તુઓમાં બધું આવી જાય છે, અથવા તો કોઈ આઈડિયા, એટલે કે કોઈ આઈડિયા હોય ત્યારે આપણે એને નાઉન તરીકે ઓળખીએ છીએ. ચાલો સેકન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ તરફ જઈએ. તો સેકન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ જે આપણે સ્ટડી કરેલી હતી એ હતી એડજેક્ટિવ. ઓકે, એડજેક્ટિવ. તો અહીંયા એડજેક્ટિવ્સની એક્સરસાઇઝ આપેલી છે, ટોટલ 10 સેન્ટેન્સીસ છે. માર્ક ધ એડજેક્ટિવ્સ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યમાં એડજેક્ટિવ છે એ ઓળખો અથવા તો ત્યાં માર્ક કરો. વાય ડોન્ટ યુ ટેલ મી ધ હોલ સ્ટોરી. શા માટે તમે મને આખી સ્ટોરી કહેતા નથી? તો આમાં નાઉન શું છે? સ્ટોરી છે, વાર્તા, બરાબર. તો એડજેક્ટિવનો મિનિંગ શું થાય છે? એડજેક્ટિવનો મિનિંગ એ થાય છે કે એન એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ્સ અ નાઉન ઓર પ્રોનાઉન. કે એડજેક્ટિવ છે એ નાઉન અને પ્રોનાઉન એની વિશેષતામાં વધારો કરે છે. ઓકે, નાઉન મીન્સ શું થાય? કોઈ પર્સન, પ્લેસ અને થિંગ્સનું નામ. તો એની વિશેષતામાં વધારો કરે એને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. એટલે સેન્ટેન્સમાં આપણે શું જોવાનું છે? કોઈ નાઉન હશે અથવા તો પ્રોનાઉન હશે તો એની વિશેષતા વધારનારો શબ્દ કયો છે જેને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીશું. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વાય ડોન્ટ યુ ટેલ મી ધ હોલ સ્ટોરી. તો આમાં નાઉન છે, સ્ટોરી છે. તો એડજેક્ટિવ શું છે કે તમે મને શા માટે આખી સ્ટોરી નથી કહી રહ્યા? તો સ્ટોરી પણ કેવી સ્ટોરી કીધી છે? વોલ સ્ટોરી, આખી સ્ટોરી. તો આ જે વોલ વર્ડ છે એ નાઉનની વિશેષતામાં વધારો કરે છે, એટલા માટે આ વોલ શું થશે? એડજેક્ટિવ થશે. સેકન્ડ સેન્ટેન્સ. વી નેવર બાય ચીપ ગુડ્સ. વી નેવર બાય ચીપ
ગુડ્સ. તો અહીંયા ગુડ્સ મીન્સ શું થાય? વસ્તુઓ. નેવર બાય કે ક્યારેય ખરીદતો નથી. ચીપ મીન્સ સસ્તી, કે અમે ક્યારેય સસ્તી વસ્તુઓ ખરીદતા નથી. તો વસ્તુ એ શું છે? નાઉન છે. પણ કેવી વસ્તુ? ચીપ મીન્સ સસ્તી. એટલે વસ્તુની વિશેષતા વધારનારો વર્ડ કયો છે? ચીપ. કે અમે ક્યારેય સસ્તી વસ્તુઓ ખરીદતા નથી. વસ્તુઓ નાઉન છે, પણ કેવી વસ્તુઓ? સસ્તી વસ્તુઓ. તો ચીપ છે અહીંયા એડજેક્ટિવ આવશે. થર્ડ સેન્ટેન્સ, ધ સિચ્યુએશન ઇઝ ક્રિટિકલ. સિચ્યુએશન એ શું છે? નાઉન છે. પરિસ્થિતિ એક નાઉન છે. ઇઝ ક્રિટિકલ. ક્રિટિકલ તો ક્રિટિકલ શું છે? એડજેક્ટિવ છે. કે પરિસ્થિતિ છે એ ક્રિટિકલ છે, એટલે કે થોડી ગંભીર છે. તો એ શું આવશે? એડજેક્ટિવ. ફોર્થ સેન્ટેન્સ, મમતા એન્ડ સ્મિતા આર બેસ્ટ ફ્રેન્ડ. મમતા એન્ડ સમતા, સોરી સ્મિતા નથી, ત્યાં સમતા છે. તો મમતા એન્ડ સમતા એ બંને શું છે? ગર્લના નામ છે. તો એ નાઉન થશે, પણ એ શું છે? ફ્રેન્ડ્સ છે. કેવી ફ્રેન્ડ્સ કીધી અહીંયા? બેસ્ટ ફ્રેન્ડ. તો બેસ્ટ છે શું છે અહીંયા? એડજેક્ટિવ છે, કે મિત્ર તો છે પણ કેવી છે? સૌથી સારી. તો એ નામની વિશેષતામાં વધારો કરેલ છે. ફિફ્થ સેન્ટેન્સ, હી ઇઝ અ મેન ઓફ અ ફ્યુ વર્ડ્સ. કે મેન છે પણ કેવો છે? ફ્યુ વર્ડ્સ, થોડા શબ્દોનો માણસ છે. માણસ તો છે, એ શું છે? એ નાઉન છે. કેવો કીધો? થોડા શબ્દોનો. એટલે કે શબ્દ છે શું છે? એ પણ નાઉનમાં આવશે, પણ કેવા? અ ફ્યુ. તો અ ફ્યુ એ આવશે એડજેક્ટિવ. નેક્સ્ટ, આઈ રોટ ધીસ પોયમ લાસ્ટ વીક. કે આ પોયમ છે મેં છેલ્લા અઠવાડિયે લખેલી હતી. પોયમ છે શું છે? નાઉન છે, કાવ્ય નાઉન છે. ધેન લાસ્ટ વીક કે ગયા અઠવાડિયે લખેલી હતી. ક્યારે લખેલી હતી? લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. પોયમ તો કીધી, પણ કેવી પોયમ કીધી? ધીસ પોયમ, આ પોયમ. એટલે નાઉનની વિશેષતામાં વધારનારો વર્ડ કયો થશે? ધીસ. એન ઓનેસ્ટ મેન નેવર સ્પીક્સ અ લાય. એન ઓનેસ્ટ મેન નેવર સ્પીક્સ અ લાય. કે માણસ છે એને ખોટું બોલવું જોઈએ નહીં, અથવા તો માણસ ખોટું બોલી શકતો, માણસ ક્યારેય ખોટું બોલી શકે નહીં. તો મેન છે શું છે અહીંયા? નાઉન છે. પણ કેવો મેન કીધો? એન ઓનેસ્ટ મેન. કે એક ઓનેસ્ટ માણસ છે ક્યારેય પણ ખોટું બોલતો નથી. કે મેન છે શું છે? નાઉન છે. પણ માણસ તો કેવો માણસ કીધો? એક ઓનેસ્ટ. તો ઓનેસ્ટ છે શું થશે? એડજેક્ટિવ. આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તો અહીંયા વર્ક છે એ શું છે? નાઉન છે. પણ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, પણ કોનું કામ કીધું? મેં મારું વર્ક પૂરું કરેલું છે. તો વર્ક છે નાઉન છે, પણ કોનું વર્ક? મારું વર્ક. તો માય વર્ક છે શું થશે? એડજેક્ટિવ. નાઇન્થ, શી વોઝ અ બોલ્ડ ગર્લ. ગર્લ છે એ શું છે? નાઉન છે. બટ કેવી ગર્લ કીધી છે? બોલ્ડ ગર્લ. તો બોલ્ડ છે એ શું છે? નાઉનની વિશેષતામાં વધારો કરે છે, એટલા માટે થશે એડજેક્ટિવ. ટેન્થ, ધ પ્રાઇઝ ઓફ ધીસ આર્ટિકલ હેઝ ગોન ડાઉન. પ્રાઇઝ કિંમત, ધીસ આર્ટિકલ હેઝ ગોન ડાઉન. કે આર્ટિકલની પ્રાઇસ છે નીચી જઈ રહી છે. તો જે આર્ટિકલ છે તો નાઉન છે, પણ કયા આર્ટિકલ કીધા? ધીસ આર્ટિકલ. કે આ આર્ટિકલ, એટલે ધીસ થશે એ થશે એડજેક્ટિવ. ઓકે, અહીંયા એડજેક્ટિવ છે એની એક્સરસાઇઝ આપણે સોલ્વ કરી લીધી છે. તો આપણને અહીંયા ખ્યાલ આવે છે કે એડજેક્ટિવ શું છે? નાઉનની વિશેષતામાં વધારો કરતો વર્ડ, જેને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. એટલે કે મોસ્ટ ઓફ એ નાઉનની આગળનો જ વર્ડ હોય. ચાલો નેક્સ્ટ છે, આપણે નેક્સ્ટ થર્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ડિસ્કસ કરીશું. ધેન થર્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ, પ્રોનાઉન. પ્રોનાઉનનો મિનિંગ શું થાય છે?
જે આપણે આગળના વિડીયોમાં જોયેલો હતો કે પ્રોનાઉન રિપ્લેસ ધ નેમ ઓફ અ પર્સન, પ્લેસ, થિંગ ઓર આઈડિયા ઇન અ સેન્ટેન્સ, કે સેન્ટેન્સની અંદર પ્રોનાઉનને રિપ્લેસ કરવામાં આવે. રિપ્લેસ મીન્સ ચેન્જ કરવું, બદલવું. ધ નેમ ઓફ અ પર્સન, કે પર્સનના નામના બદલે જે વર્ડનો આપણે યુઝ કરીએ છીએ એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. મીન્સ કોઈ પણ સેન્ટેન્સની અંદર કોઈ પર્સનનું નામ હોય અથવા તો કોઈ પ્લેસનું નામ હોય અથવા કોઈ થિંગનું, કોઈ વસ્તુનું નામ હોય, એના બદલામાં જે આપણે વર્ડ યુઝ કરીએ છીએ એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. મીન્સ કે સર્વનામ. પ્રોનાઉન મીન્સ શું થાય? સર્વનામ. નામના બદલે સર્વનામનો ઉપયોગ કરવો, જેને આપણે પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ. તો એની એક્સરસાઇઝ છે, સોલ્વ કરીશું. માર્ક ધ પ્રોનાઉન ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તો આ સેન્ટેન્સની અંદર પ્રોનાઉન છે કયું છે જેમાં આપણે માર્ક કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ, અલાસ આઈ એમ અનડન. તો આમાં પ્રોનાઉન કયું છે કે જે નામના બદલે ઉપયોગ કરવામાં આવેલો છે. મીન્સ નામ હોય કોઈ ગર્લ, સ્મિતા, તો સ્મિતાના બદલામાં જ્યારે શી યુઝ કરીએ તો શી છે શું છે? પ્રોનાઉન છે. તો કોઈ બોયનું નામ હોય, ફોર એક્ઝામ્પલ રામ, તો રામના બદલામાં આપણે શું યુઝ કરીએ? હી. તો હી છે શું છે? પ્રોનાઉન છે. તો આ સેન્ટેન્સની અંદર પ્રોનાઉન કયું છે? અલાસ આઈ એમ અનડન. આ સેન્ટેન્સની અંદર આઈનો યુઝ થયેલો છે. તો આઈ છે શું છે? પ્રોનાઉન છે. વોઝ પેન કેન ઇટ બી. તો અહીંયા શું છે? પ્રોનાઉન વૂઝ. કેમ કે કોઈ પર્સનનું નામ છે નહીં, પણ કોની પેન છે? વૂઝ. તો વૂઝ છે શું થશે? પ્રોનાઉન. એન્ડ ઇટ, ઇટ મીન્સ તે, એ પણ શું આવશે? પ્રોનાઉન. દે આર લાફિંગ એટ હિમ. આમાં પણ એક કરતાં વધુ પ્રોનાઉન છે. એક તો દે, તેઓ, અથવા એન્ડ લાફિંગ એટ હિમ, હિમ, એ પણ શું થશે? પ્રોનાઉન. મીન્સ કોઈ હીનો યુઝ કરીએ તો એ પણ પ્રોનાઉન છે, પણ હી, હિમ, આઈ, મી, યુ, દે, ધેમ, ધેટ, ધીસ, આ બધું જ પ્રોનાઉનમાં આવશે. ફોર્થ સેન્ટેન્સ, મે ગોડ હેલ્પ યુ. તો અહીંયા શું થશે? પ્રોનાઉન યુ. કેમ કે યુનો યુઝ કરેલો છે. ગોડ છે પ્રોનાઉન થશે નહીં, કેમ કે પ્રોપર નામ આપેલું છે. પણ અહીંયા નામના બદલામાં શું યુઝ કરેલું છે? યુ. તો યુ થશે પ્રોનાઉન. હી ઇઝ અ પરફેક્ટ જેન્ટલમેન. તો જેન્ટલમેન છે પ્રોનાઉન નહીં થાય, પણ એના બદલે શું અહીંયા યુઝ કરેલું છે? આગળ નામના બદલે હીનો યુઝ કરેલો છે, એટલા માટે હી થશે પ્રોનાઉન. નેક્સ્ટ, સિક્સ્થ, હી ઇઝ લિસનિંગ ટુ મી. હી છે પ્રોનાઉન છે, અને મી પણ છે પ્રોનાઉન છે. આઈ ડીડ ઇટ માય સેલ્ફ. આઈ પ્રોનાઉન છે. માય સેલ્ફ એ પણ પ્રોનાઉન છે. એટ સેન્ટેન્સ, ધીસ આર યોર બુક્સ, ધોઝ આર માઇન. તો આમાં ઘણા બધા પ્રોનાઉન આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ધીસ પ્રોનાઉન છે, યોર પ્રોનાઉન છે, ધોઝ પ્રોનાઉન, માઇન પ્રોનાઉન. નાઇન્થ સેન્ટેન્સ, હુ ઇઝ હી. તો અહીંયા પ્રોનાઉન થશે હુ એન્ડ હી. 10th, nobody was there. તો પ્રોનાઉન થશે nobody ઓકે. તો અહીંયા આપણે જે પ્રોનાઉનની એક્સરસાઇઝ છે ઓવર થાય છે. આપણે અહીંયા જોયું કે પ્રોનાઉન કોને કહી શકાય? નામના બદલામાં જે વર્ડ યુઝ કરવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ સર્વનામ, તો એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. તો બધું જ એમાં આવશે. આઈ, વી, હી, શી, ઇટ, યુ, દે, ધેટ, ધીસ, ધોઝ, મી, માય સેલ્ફ, હિમ, હીઝ. ઓકે, ચાલો, આ પાર્ટ્સ ઓફ સ્પીચ ક્લિયર. નેક્સ્ટ આપણે 4th ટાઈપ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ છે ડિસ્કસ કરીશું.
ફોર્થ ટાઈપ પાર્ટ્સ ઓફ સ્પીચ વર્બ્સ. તો આપણે વર્બ છે પાર્ટ્સ ઓફ સ્પીચ એની એક્સરસાઇઝ સોલ્વ કરીશું. વર્બની ડેફિનેશન શું થાય છે? વોટ ઇઝ અ વર્બ? અ વર્બ ઇઝ અ વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ that is describes an action or experience. કે વર્બ છે એ શબ્દ અથવા તો શબ્દોનો એવો સમૂહ જે કોઈ પણ પર્સનની અથવા તો કોઈ જીવંત અથવા પ્રાણી પશુ પક્ષી બધા એમાં આવી જાય લિવિંગમાં, તો એની એક્શન્સ અને એની એક્સપિરિયન્સને ડિસ્ક્રાઇબ કરે છે, એનું વર્ણન કરે છે. વર્બ મીન્સ ક્રિયાપદ એટલે કે કોઈની ક્રિયા. પછી એ ખાવું, બેસવું, ઉઠવું, સૂવું એ બધું શું આવશે? ક્રિયામાં આવશે. ફોર એક્ઝામ્પલ રિયલાઇઝ, વોક, સી, લુક, સિંગ, સિટ, લિસન એટસેટ્રા. ઓકે, તો આ સેન્ટેન્સની અંદર આથી આપણે વર્બ છે એ અંડરલાઇન કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ ધે વેન્ટ હોમ. તો આમાં વર્બ કયો છે? ક્રિયાપદ કયું છે? તો આવશે વેન્ટ. તેઓ ઘરે ગયા. ક્રિયા શેની થાય છે? ગયા, જવાની. તો વેન્ટ છે અહીંયા વર્બ છે, ક્રિયાપદ છે. ધીસ બોક્સ વેટ્સ 7 kilograms. કે આ બોક્સ જે છે એને 7 કિલોગ્રામ મીન્સ ધીસ બોક્સ વેટ 7 kilograms. આ બોક્સનું વજન છે 7 કિલોગ્રામ છે. તો શેની ક્રિયા થાય છે? વેટ્સ, વજન કરવાની. તો વેટ્સ છે શું છે? વર્બ છે. દેન થર્ડ સેન્ટેન્સ શી શૂન ફેલ અસ્લીપ. કે તેણી છે શી શૂન ફેલ અસ્લીપ. તો અહીંયા શેની? અસ્લીપ મીન્સ શું? ફેલ મીન્સ પડી જવું. તો અહીંયા ક્રિયા શેની થાય છે? ફેલ. એટલે કે એ સૂઈ ગઈ. પડી જવું ફેલ મીન્સ એ પડી જવા વાળું નથી, પણ તે સૂઈ ગઈ એટલે કે ઊંઘમાં ગઈ એટલે કે ફેલ. એ વર્બ છે. ફોર્થ સેન્ટેન્સ હી હેઝ બીકમ ધ રિચેસ્ટ મેન ઇન ધ ટાઉન. કે તે આ ટાઉનનો સૌથી પૈસાદાર માણસ બન્યો. તો ક્રિયા શેની થઈ? રિચેસ્ટ બનવાની. એટલે ક્રિયા કઈ કહેવાય? બનવું. તો અહીંયા શું થશે? બીકમ. બીકમ છે શું છે? વર્બ, ક્રિયાપદ. ફિફ્થ અ cow was gazing in the field. ફિલ્ડ મીન્સ ખેતર, ગ્રેઝિંગ મીન્સ ચરવું. કે ગાય છે ખેતરમાં ચરી રહી હતી. તો ગ્રેઝિંગ છે શું છે? વર્બ છે. કેમ કે એની ક્રિયા શેની થાય છે? ગ્રેઝિંગ, ચરવાની. સિક્સ્થ મે યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ. કે તમારા બધા સપનાઓ સાકાર થાય. તો ક્રિયા શેની થાય છે? કમ ટ્રુ. એટલે કે જો બધા સપનાઓ સાચા પડે એન્ડ મે, તો આ બંને થશે વર્બ. તો ગાર્ડનર વિલ હેવ વોટર્ડ ધ પ્લાન્ટ્સ. તો ગાર્ડનર છે એ કામ કરી રહ્યો છે શેનું? વોટર્ડ ધ પ્લાન્ટ્સ, છોડને પાણી પાવાનું. તો પાણી પાવ એનો એ શું થશે? વર્બ થશે. એનો ઇંગ્લિશ વર્ડ અહીંયા છે વોટર્ડ અથવા તો વિલ હેવ વોટર્ડ. એટ સેન્ટેન્સ ધ નાઇલ ઓવરફ્લોઝ ઇટ્સ બેંક એવરી યર. બેંક્સ મીન્સ કિનારા. કે નાઇલ જે રિવર છે, રિવરનું નામ છે, તો એના જે કિનારા છે એ ઓવરફ્લો એટલે કે ફૂલ ભરાઈ જવું અથવા તો પૂર આવવું. દરેક વર્ષે એ પોતાના કાંઠા સુધી છલોછલ ભરાઈ જાય છે. તો અહીંયા વર્બ શું છે? નાઇલ ઓવરફ્લોઝ ઇટ્સ બેંક્સ એવરી યર. તો ક્રિયા શેની થાય છે? ઓવરફ્લો થવાની. તો ઓવરફ્લો છે શું છે? વર્બ છે. નાઇન્થ સેન્ટેન્સ પોસ્ટ ધીસ લેટર સૂન. કે આ લેટર્સ છે તરત જ પોસ્ટ કરો. ક્રિયા શેની થાય છે? પોસ્ટ કરવાની. તો પોસ્ટ છે વર્બ છે. 10th ઇટ બિલોંગ્સ ટુ મી. કે મને બિલોંગ કરે છે. તો ક્રિયા શેની થાય છે? બિલોંગ કરવાની. બિલોંગ છે
વર્બ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્બ છે આપણે નીચેના બધા જ વાક્યોમાંથી માર્ક અથવા તો અંડરલાઈન કરી દીધેલા છે. નેક્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ. નેક્સ્ટ ટાઈપ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ એડવર્બ. તો એડવર્બ શું છે? એડવર્બની ડેફિનેશન એક વખત ફરીથી જોઈ લઈએ, જે આપણે આગળના વિડીયોમાં જોયેલી હતી. એડવર્બ તો વર્બ છે એને રિલેટેડ જ એડવર્બ છે. વર્બ મીન્સ ક્રિયાપદ એન્ડ એડવર્બ મીન્સ ક્રિયાની વિશેષતામાં વધારો કરતો શબ્દ, જેને આપણે એડવર્બથી ઓળખીએ છીએ. ડેફિનેશન જોઈએ. એડવર્બ ટેલ્સ હાઉ ઓફન, હાઉ, વેન, વેયર ઇટ કેન ડિસ્ક્રાઇબ અ વર્બ એન્ડ એડજેક્ટિવ ઓર એન એડવર્બ. કે ક્યારે, કેવી રીતે અને ક્યાં વર્બ અને એડજેક્ટિવ અને એડવર્બ છે એનું વર્ણન કરતો શબ્દ છે એ એડવર્બ છે. પણ એડવર્બ ટેલ્સ, એડવર્બ શું કહે છે અથવા તો એડવર્બ કઈ રીતે ક્રિયા કરે છે, કે કેવી રીતે, ક્યાં અને ક્યારે એ કામ કરી રહ્યું છે. એટલે કે ક્રિયા છે એ ક્યાં થઈ રહી છે, કેવી રીતે થઈ રહી છે અને ક્યારે થઈ રહી છે એ ડિસ્ક્રાઇબ કરતો વર્ડ, જેને આપણે એડવર્બ કહી શકીએ છીએ. અથવા તો એમ પણ કહી શકીએ કે ડિસ્ક્રાઇબ્સ અ વર્બ ઓર એન એડજેક્ટિવ ઓર એન એડવર્બ. કે એ ક્રિયાનું વર્ણન કરતો વર્ડ છે, એટલે કે ક્રિયાની વિશેષતામાં વધારો કરતો શબ્દ, જેને આપણે એડવર્બથી ઓળખીએ છીએ. તો આપણે સેન્ટેન્સીસ અહીંયા આપેલા છે, તો એમાં એ જ જોવાનું છે કે કયો વર્ડ છે એ ક્રિયાની વિશેષતામાં વધારો કરે છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. દે લાફ્ડ હાર્ટલી. એ હસે તો છે જ, તો ક્રિયા શેની થાય છે? હસવાની. હાર્ટલી કે દિલથી હસી રહ્યા છે. તો અહીંયા ક્રિયાને વિશેષતા વધારનારો વર્ડ કયો કીધો? કે હસે તો છે પણ દિલથી હસી રહ્યા છે. તો હાર્ટલી છે એ શું છે? ક્રિયાની વિશેષતામાં વધારો કર્યો, એટલા માટે હાર્ટલી છે એ શું થશે? એડવર્બ. સેકન્ડ સેન્ટેન્સ. શી એક્ટેડ હર પાર્ટ વેલ. કે તેણીએ પોતાનો પાર્ટ છે સારી રીતે ભજવેલો છે. કે પાર્ટ તો ભજવેલો છે, ભજવવું એ ક્રિયા છે, પાર્ટ છે નાઉન છે, જ્યારે વેલ છે શું છે? એડવર્બ છે. કે એને સારી રીતે પાર્ટ ભજવેલો, એટલે ક્રિયાની વિશેષતામાં વધારો. થર્ડ. હી વોઝ સેવરલી બીટન. કે તેણી છે ગંભીર રીતે બીટ થયેલી છે. બીટ તો થયેલી જ છે, પણ કેવી રીતે? ગંભીર રીતે, એટલે ક્રિયાની વિશેષતામાં વધારો. ફોર્થ. રીડ ધીસ લેસન વન્સ અગેન. કે આ લેસન ફરીથી તમે રીડ કરો. લેસન છે શું છે? નાઉન છે. રીડ છે શું છે? વર્બ છે. પણ વન્સ અગેન ફરીથી રીડ કરો એ શું છે? એડવર્બ છે. ફિફ્થ. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હોટ ટુડે. કે આજે ખૂબ જ ગરમી છે. તો ટુડે છે શું છે? નાઉન છે. હોટ ગરમ છે એ શું છે? વર્બ છે. પણ કેવું છે? એક્સ્ટ્રીમલી. તો એક્સ્ટ્રીમલી છે શું છે? એડવર્બ છે. કનન વર્કડ હાર્ડ ડે એન્ડ નાઇટ. વર્ક મીન્સ કામ કરવું, તો એ આવશે વર્બમાં. પણ કેવું કામ કીધું અહીંયા? હાર્ડ. તો હાર્ડ છે શું છે? એડવર્બ. ધ વર્ક વોઝ ફિનિશ સ્મૂથલી. કે આ કામ છે સ્મૂથલી ફિનિશ થઈ ગયું. તો ફિનિશ છે શું છે? વર્બ છે. પણ કેવી રીતે ફિનિશ થયું? સ્મૂથલી. તો સ્મૂથલી છે શું છે? એડવર્બ. ગુડ બોયઝ બિહેવ પ્રોપરલી. ગુડ બોયઝ છે બિહેવ. બિહેવ મીન્સ વર્તન કરવું. તો બિહેવ છે શું છે? વર્બ છે. પણ કેવી રીતે બિહેવ કરવાનું કીધું? પ્રોપરલી, સારી રીતે. કે સારા છોકરા છે, ગુડ બોય છે, શું પ્રોપરલી બિહેવ કરે છે. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. સ્પીક મીન્સ બોલવું. તો બોલવું છે શું છે? વર્બ છે. પણ કેવું કેવું બોલવાનું કીધું? ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. તો ઓલવેઝ હંમેશા સાચું બોલો. તો હંમેશા એ શું છે? એડવર્બ. સડનલી વન ઓફ ધ વ્હીલ્સ કેમ ઓફ. અચાનક એક વ્હીલ છે બહાર આવ્યું. તો વ્હીલ છે શું છે? થિંગ છે. સડનલી અચાનક જ. કેમ ઓફ
કેમ ઓફ શું છે? વર્બ છે, બહાર આવવાનું કામ કરે છે. પણ કેવી રીતે? અચાનક. તો સડનલી એ છે એ શું છે? એડવર્બ. તો અહીંયા 10 સેન્ટેન્સમાં આપણે જોયું કે એડવર્બ છે સેન્ટેન્સની અંદર ક્યાં છે. વર્બની વિશેષતામાં વધારો કરતો વર્ડ જેને આપણે એડવર્બથી ઓળખીએ છીએ. તો અહીંયા હાર્ડલી, વેલ, સિવિયરલી, વન્સ અગેન, એક્સ્ટ્રીમલી, હાર્ડ, સ્મૂથલી, પ્રોપરલી, ઓલવેઝ એન્ડ સડનલી, આ બધા શું છે? એડવર્બ છે. નેક્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ. નેક્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ છે કંજક્શન્સ. કંજક્શન્સ, તો કંજક્શન્સ છે એની ડેફિનેશન જોઈએ. કંજક્શન કોને કહેવાય છે? વોટ ઇઝ કંજક્શન? કંજક્શનનો મિનિંગ થાય છે કે બે વાક્ય અથવા તો બે શબ્દને જોડતો શબ્દ, જેને આપણે કંજક્શન તરીકે ઓળખીએ છીએ. કંજક્શન જોઈન વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ઇન અ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, એન્ડ, બીકોઝ, યેટ, ધેરફોર, મોરઓવર, સિન્સ, ઓર, કે બે વાક્ય અથવા તો બે શબ્દને જોડતો શબ્દ જેને આપણે કંજક્શન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, રામ ઇઝ ટોલ એન્ડ શ્યામ ઇઝ શોર્ટ. તો રામ ઇઝ ટોલ એન્ડ શ્યામ ઇઝ ટોલ, આ બે સેન્ટેન્સને જોડતો વર્ડ કયો આવ્યો? એન્ડ. તો એન્ડ છે શું છે? કંજક્શન છે. તો આ નીચે આપેલા સેન્ટેન્સની અંદર આપણે એ વર્ડને માર્ક કરવાનો છે જે કંજક્શન છે. એ કોઈ બે શબ્દને જોડતો હશે અથવા તો બે સેન્ટેન્સને જોડતો હશે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. તો વર્ક હાર્ડ, સખત કામ કરો, અથવા તો નહીતર યુ વિલ ફેલ, કે તમે નિષ્ફળ જશો. વર્ક હાર્ડ, યુ વિલ ફેલ, આ બંનેને જોડતો વર્ડ કયો છે? તો છે ઓર. તો ઓર છે શું છે? કંજક્શન, જોઈન્ટેડ વર્ડ. સેકન્ડ, વોક સ્લોલી અધરવાઇઝ યુ મે ફોલ, કે ધીમે ચાલો નહીતર તમે પડી જશો. વોક સ્લોલી, યુ મે ફોલ, આ બંનેને જોડતો વર્ડ કયો છે? અધરવાઇઝ. અધરવાઇઝ છે કંજક્શન આવશે. થર્ડ, હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. હી ઇઝ પુઅર, ઓનેસ્ટ, આ બંનેને જોડતો વર્ડ બટ. ટુ એન્ડ ટુ મેક ફોર. ટુ એન્ડ ટુ, આ બે શબ્દને જોડેલા છે, બે અને બે. તો એન્ડ છે શું થશે? કંજક્શન. નાઈધર અમન નોર ચમન કેન બી ટ્રસ્ટેડ. નાઈધર અમન નોર ચમન, તો આમાં એક તો નાઈધર ને સેકન્ડ નોર, આ બંને કંજક્શનમાં આવશે. નેક્સ્ટ જોઈએ સિક્સ્થ, હી વોઝ સિંગિંગ વાઇલ શી વોઝ ડાન્સિંગ. હી વોઝ સિંગિંગ, શી વોઝ ડાન્સિંગ, આ બંનેને જોડતો વર્ડ વાઇલ. I will go there unless you go. I will go there, you go, બંનેને જોડતો વર્ડ unless. Alpa is absent because she is ill. Alpa is absent, she is ill, આ બંને સેન્ટેન્સને જોડતો વર્ડ because. Wait here until I came. Wait here, I come, એ બંનેને જોડતો વર્ડ until. Both Ram and Shyam are naughty. both Ram, Shyam are naughty, એને જોડતો વર્ડ and. ઓકે, તો અહીંયા ઓર, અધરવાઇઝ, બટ, એન્ડ, નાઈધર, નોર, વાઇલ, અનલેસ, બીકોઝ, અન્ટિલ, એન્ડ, આ બધા શબ્દને આપણે કંજક્શન કહીશું, જે બે વાક્ય અથવા તો બે શબ્દને જોડે છે. નેક્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન, એનો મિનિંગ આશ્ચર્યચિહ્નની નિશાની, જેને આપણે ઇન્ટરજેક્શન કહીશું. જેને યાદ રાખવા માટેની એક સિમ્પલ થીમ છે કે ઇન્ટરજેક્શન, તો એમાં ઇન્ટરજેક્શન માર્ક હશે જ, એના થ્રુ આપણને ખબર પડશે કે આ ઇન્ટરજેક્શન વર્ડ
છે એ ડેફિનેશન જોઈએ. ઇન્ટરજેક્શન્સ એક્સપ્રેસીસ સ્ટ્રોંગ ઇમોશન એન્ડ ઇઝ ઓફન ફોલોડ બાય એન એક્સક્લેમેશન પોઈન્ટ. કે તો એ વર્ડ છે ઇન્ટરજેક્શન એ સ્ટ્રોંગ ઇમોશન એક્સપ્રેસ કરશે અને એમાં એક્સક્લેમેશન પોઈન્ટ તો હશે જ, એટલે કે આશ્ચર્ય ચિહ્નની નિશાની એમાં હશે જ. ફર્સ્ટ સેન્ટેન્સ, હુરા આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો સ્ટ્રોંગ ઇમોશન એક્સપ્રેસ કરતો વર્ડ કયો છે? હુર્રા. અને બીજું શું છે અહીંયા? એક્સક્લેમેશન પોઈન્ટ છે, આશ્ચર્ય ચિહ્નની નિશાની છે, એટલે હુર્રા છે ઇન્ટરજેક્શન છે. સેકન્ડ, અલાસ આઈ હેવ લોસ્ટ એવરીથિંગ. તો અહીંયા ઇન્ટરજેક્શન શું છે? અલાસ. થર્ડ, ઓ વોટ અ કો ઇન્સિડેન્ટ. ઓ એ શું છે? ઇન્ટરજેક્શન. બ્રાવો યુ હેવ ડન વેરી વેલ. તો ઇન્ટરજેક્શન કયું થશે? બ્રાવો. ઓ ગોડ ઇટ ઇઝ વેરી હોટ ટુડે. તો ઇન્ટરજેક્શન કયું થશે? ઓ ગોડ. તો અહીંયા આપણને હુર્રા, અલાસ, ઓ, બ્રાવો, ઓ ગોડ જેવા વર્ડ છે જે ઇન્ટરજેક્શન છે. તો અહીંયા 8 ટાઈપ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ અહીંયા ઓવર થાય છે, બધાના એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ થ્રુ. હવે તમને આઈડિયા આવી જશે કે સેન્ટેન્સની અંદરથી નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ એ કઈ રીતે ઓળખી શકાય. અને એક્ઝામમાં પણ આ જ રીતે પૂછાશે. સેન્ટેન્સ આપેલું હશે અને એમાં એક વર્ડની નીચે અંડરલાઇન કરેલો હશે. ફોર એક્ઝામ્પલ, હુર્રા આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો હુર્રામાં અંડરલાઇન કરેલ હશે ને તમને એમ કહેવામાં આવેલું હશે કે નેમ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ ઈચ અંડરલાઇન વર્ડ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ. કે નીચે આપેલા સેન્ટેન્સમાં જ્યાં અંડરલાઇન કરેલી છે એમાં એ કઈ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ લખો. તો તમારે લખવાનું છે, હુર્રાની નીચે અંડરલાઇન હોય તો તમારે સાઈડમાં લખી નાખવાનું કે આ ઇન્ટરજેક્શન છે. અથવા તો આ રીતે પણ પૂછાઈ શકે કે માર્ક ધ ઇન્ટરજેક્શન્સ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એમાં ઇન્ટરજેક્શન નહીં લખેલું હોય, માર્ક ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ. કે બધી પાર્ટ્સ ઓફ સ્પીચ મિક્સમાં આપેલી હશે. તો ત્યાં તમારે એ વર્ડ સર્ચ કરવાનો કે એમાં નાઉન શું છે, પ્રોનાઉન શું છે. બટ તમને પૂછાશે એમ જ અંડરલાઇન કરેલી તૈયાર આપેલી હશે અને અંડરલાઇનવાળો વર્ડ છે એ કઈ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. ઓકે, તો આ વિડીયો આપણે અહીંયા ઓવર કરીશું અને તમને એક એક્ઝામ્પલ થ્રુ આપી દઉં છું અહીંયા નીચે કે કઈ રીતે પૂછાઈ શકે છે. મીન્સ અંડરલાઇન વગરના સેન્ટેન્સ તમે જોઈ લીધા, પણ અંડરલાઇનવાળા જ પૂછાશે. તો અંડરલાઇનવાળા સેન્ટેન્સ કઈ રીતે હશે એક વખત જોઈ લો. સી અંડરલાઇનવાળા સેન્ટેન્સ છે અહીંયા. આ બધા સેન્ટેન્સીસ જે 1 to 10 આપેલા છે, આ બધા સેન્ટેન્સમાં અંડરલાઇન કરેલી છે ને બધી પાર્ટ્સ ઓફ સ્પીચ મિક્સમાં આપેલી છે. જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સ છે રોમ ઇઝ અ માર્વેલસ કન્ટ્રી. તો આમાં બે વર્ડની અંડરમાં અંડરલાઇન છે, માર્વેલસ, કન્ટ્રી. તો આ બે છે કઈ પાર્ટ્સ ઓફ સ્પીચ છે? તો રોમ છે શું છે? નાઉન છે. માર્વેલસ કન્ટ્રી, કન્ટ્રી છે શું છે? નાઉન છે. પણ કેવી કન્ટ્રી કીધી? માર્વેલસ, એટલે કે નામની વિશેષતામાં વધારો કરે છે. તો એને શું કહેવાય? એડજેક્ટિવ. તો માર્વેલસ છે એડજેક્ટિવ છે એન્ડ કન્ટ્રી છે નાઉન છે. સેકન્ડ જુઓ, ધ હાર્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઓફ અવર બોડી. તો હાર્ટ છે આપણા બોડીનું ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. ઓર્ગન છે શું છે? નાઉન છે. હાર્ટ છે શું છે? નાઉન છે. પણ કેવું ઓર્ગન કીધું? ઇમ્પોર્ટન્ટ. નામની વિશેષતામાં વધારો કરે તો ઇમ્પોર્ટન્ટ શું થશે? એડજેક્ટિવ થશે. અવર બોડી તો આપણા બોડીનું, તો એ પણ શું થશે? બોડી છે નાઉન છે, પણ અવર બોડી કીધું એટલે શું થશે? એડજેક્ટિવ થશે. ધ ગીતા ઇઝ અ હોલી બુક. ગીતા છે શું છે? નાઉન છે. એક શબ્દ છે કે ગીતા છે એક પવિત્ર બુક છે, ભગવદ્ ગીતાની વાત છે એટલે શું થશે? નાઉન છે ગીતા. એન્ડ હોલી બુક, કે બુક તો છે પણ કેવી છે? પવિત્ર છે. તો નામની વિશેષતામાં વધારો છે એટલે માટે સાચે થશે એડજેક્ટિવ. હિઝ પ્રોફેસી કેમ ટ્રુ, કે તેની પ્રોફેસી છે સાચી પડેલી. તો પ્રોફેસી શું છે? નાઉન છે. ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડોક્ટર કેમ, કે ડૉક્ટર આવ્યા એ પહેલાં પેશન્ટ છે મૃત્યુ પામ્યો. ધ પેશન્ટ હેડ ડાઇડ, ધ ડોક્ટર
કેમ. તો આ શું છે? બે વાક્યને જોડતો શબ્દ છે, એટલે બિફોર છે એ કંજક્શન છે. 6 કોલ ધ મેન વેઇટિંગ આઉટસાઇડ. કોલ ધ મેન વેઇટિંગ આઉટસાઇડ કે બહાર જે માણસ રાહ જોઈ રહ્યો છે એને બોલાવો. તો કોલ બોલાવવું એ શું છે? ક્રિયા છે, વર્બ. બટ બોલાવવું તો વેઇટિંગ આઉટસાઇડ જે રાહ જોઈ રહ્યો છે, ક્યાં? બહાર. તો વર્બની વિશેષતામાં વધારો એટલે આવશે એડવર્બ. 7th આઈ શેલ કમ બેક વિધિન એન અવર કે હું 1 કલાકમાં જ પાછો આવું છું. વિધિન તો વિધિન છે શું છે? આઈ શેલ કમ બેક વિધિન એન અવર. વિધિન છે પ્રિપોઝિશન છે. 8 આઈ વોઝ કમ્પેલ્ડ ટુ ચેન્જ માય ડિસિઝન. તો આઈ છે શું છે? નામના બદલામાં યુઝ કર્યું છે અને આઈની નીચે અંડરલાઇન છે એટલા માટે આઈ છે એ પ્રોનાઉન છે. માય ડિસિઝન કે મારું ડિસિઝન અથવા તો મારો નિર્ણય. તો નિર્ણય શું થશે? નાઉન. 9th જય એઝ વેલ એઝ કૃતિ હેઝ ડન ધીસ કે જય એઝ વેલ એઝ કૃતિ હેઝ ડન ધીસ કે બંનેથી એ કરેલું. જય કૃતિ હેઝ ડન ધીસ આ બંને અલગ અલગ છે, એક શબ્દ છે, એક વાક્ય છે. તો એઝ વેલ એઝ એ શું છે? કંજક્શન છે, બે વાક્ય અથવા બે શબ્દને જોડતું. 10th આઈ વિથડ્રો માય અમાઉન્ટ યસ્ટરડે. વિથડ્રો કે ઉપાડવું તો એ શું છે? વર્બ છે, ક્રિયા છે. યસ્ટરડે ગઈકાલે કે વિથડ્રો માય અમાઉન્ટ યસ્ટરડે કે મારું અમાઉન્ટ મેં કાલે ઉપાડ્યું પણ ક્યારે? કાલે. એટલે વર્બની વિશેષતામાં વધારો કરે છે એટલે યસ્ટરડે થશે એડવર્બ. ઓકે, તમને આ ટાઈપના પૂછાશે. અંડરલાઇન્ડ વર્ડ હશે એને તમારે ઓળખીને કહેવાનું છે કે નાઉન છે, પ્રોનાઉન છે, એડવર્બ છે કે એડજેક્ટિવ છે. સેન્ટેન્સ લખીને માર્વેલસ સામે એરો કરીને લખી નાખવાનું કે એડજેક્ટિવ. કન્ટ્રી એરો કરીને લખી નાખવાનું કે નાઉન. ઓકે, આ વિડીયો આપણે અહીંયા ઓવર કરીશું. પાર્ટ્સ ઓફ સ્પીચ આપણો ટોપિક અહીંયા ઓવર થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ગ્રામર ટોપિક ડિસ્કસ કરીશું.